ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण। अंबे मात की जय, नवदुर्गा मात की जय, कुलदेवी मात की जय। अथा श्री दुर्गा सप्तशती पाठे नवमो अध्याय। નિશુંભનો વધ। રાજા બોલ્યા, હે ભગવન, દેવીના ચરિતનું મહાત્મય તથા રક્તબીજની જે કથા કહી, પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુંભ નિશુંભ ક્રોધે ભરાયા હશે, તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું। રાજા બોલ્યા કે હે રાજન, તું શુંભ નિશુંભના કર્મની વાત કહું છું તે તમે સાંભળો। રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો। આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો। દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો। આ સમયે નિશુંભની ચારે બાજુ મહાબળવાન અસુરો હતા। એ બધાએ અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા પોતાના જ હોઠને ચાવતા દેવીને હણવા તેમની તરફ ગયા। મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો અને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો। ત્યારબાદ શુંભે નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો અને આમ દેવી સાથે ભયાનક બાણ યુદ્ધ થયું। ભયંકર ખડગ અને પ્રકાશિત ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર વાર કર્યો, પરંતુ દેવીએ તુરંત જ પોતાના ક્ષૂરપ્ર નામના બાણથી નિશુંભના બાણ અને 8 ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો। પોતાના ખડગ અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે શક્તિશસ્ત્ર ફેંક્યું। સામે દેવીએ પોતાના ચક્ર વડે શક્તિશસ્ત્રનો નાશ કર્યો। ક્રોધે ભરાયેલા નિશુંભે દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું, પણ દેવીએ મુષ્ટિ પ્રહારથી ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા। પછી નિશુંભે ગદાનો ઘા કર્યો, પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો। ત્યાર પછી નિશુંભ હાથમાં પરસું લઈને દોડ્યો, પરંતુ દેવીએ બાણો વડે નિશુંભને ઘાયલ કરી નાખ્યો। તેથી નિશુંભ ધરતી ઉપર ઢળી પડ્યો। નિશુંભને ભૂમિ પર ઢળી પડતો જોઈને અતિ ક્રોધનો માર્યો શુંભ દેવી તરફ ધસી ગયો। રથમાં બેઠેલો શુંભ શ્રેષ્ઠ આયુધો લઈ પોતાના 8 ભુજાઓથી આકાશને વ્યાપી રહ્યો છે તેવા શોધવા લાગ્યો। તેને આવતો જોઈ દેવીએ શંખનાદ કર્યો અને અતિ ભયંકર ધનુષ ટંકાર કર્યો। રાક્ષસ સેનાના તેજને ક્ષીણ કરનાર તેમજ ઉત્સાહને ખતમ કરનાર એવા શંખનાદથી 10 દિશાઓ ગાજવા લાગી। ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય તેવી પ્રચંડ ગર્જના કરી ધરતી આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી અને આખું ભુવન ગાજવા લાગ્યું। ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થપ્પટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને પણ ઢાંકી દીધા। ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે તેવા અટ્ટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો, તેમજ શુંભ ક્રોધે ભરાયો। એ જ સમયે દેવીએ શુંભને, હે દુરાત્મા, ઊભો રહે જાય છે ક્યાં? હવે તારો નાશ હું જ કરીશ। આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવો બોલ્યા કે દેવીનો જય થાઓ, જય થાઓ। ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું અને આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા। શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી, તેથી ત્રણેય લોક ધ્રુજી ગયા। પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગર્જનાને પણ ઢાંકી દીધી। દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામસામે અસંખ્ય ટુકડે ટુકડા કરી નાખ્યા। એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો। શુંભ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યો અને એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષ્યથી બાણોની વર્ષાથી કાલિકા દેવીના સિંહને ઘાયલ કર્યો। પછી નિશુંભે પોતાની માયા વડે 10,000 હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા। તો એ ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા અને એ જોઈ નિશુંભ પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યો અને નિશુંભને આવતા જોઈ ચંડિકાએ અત્યંત તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી। તો તુરંત જ નિશુંભે ત્રિશૂળ ઉગામ્યું। નિશુંભને ત્રિશૂળ લઈ આવતા જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વીંધી નાખ્યું અને ત્રિશૂળથી વીંધાયેલા નિશુંભની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો,
ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો. આ દૈત્ય ઉત્પન્ન થાય તે પહેલાં જ દેવીએ અટ્ટહાસ્ય કરી ખડગથી તેનું મસ્તક છેદી નાખ્યું અને તુરંત જ તે ધરતી ઉપર ઢળી પડ્યો. દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો. કાલિકાને શિવદૂતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા. બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કૌમારી દેવીના શક્તિ અસ્ત્રથી તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જળથી નાશ પામ્યા. કેટલાક મહેશ્વરીના ત્રિશૂળથી, કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા. કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી તો કેટલાક ઇન્દ્રી દેવીના વજ્ર વડે નાશ પામ્યા. આમ કેટલાક નાશ પામ્યા, કેટલાક નાસી ગયા તો કેટલાક કાલી, શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા. એતિ શ્રી નિશુંભવધ નામનો 9મો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તશતી પાઠે 10મો અધ્યાય. શુંભનો વધ. ઋષિ બોલ્યા, પોતાના અતિ પ્રિય ભાઈ નિશુંભનો વધ જોઈ તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી શુંભ દેવીને ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે હે ગર્વિસ્થ થયેલી દુર્ગા, તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે, તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે. મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું, માટે તારે મિથ્યા ગર્વને પંપાળ નહીં. દેવી બોલ્યા કે હે દુષ્ટ શુંભ, આ સંસારમાં હું એક જ છું, મારાથી જુદું બીજું કોણ છે? આ બધી શક્તિઓ મારા જ અંશ છે અને તે મારામાં જ પ્રવેશ પામે છે. તે તું જો. આમ કહેતા સર્વ શક્તિઓ દેવીમાં સમાઈ ગઈ અને માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા. દેવી બોલ્યા કે હે શુંભ, યુદ્ધભૂમિમાં મારા સામર્થ્યથી જ સર્વ શક્તિઓ ઉત્પન્ન થઈ છે અને તેમને મેં મારામાં સમાવી લીધી. હવે માત્ર હું એકલી છું, માટે યુદ્ધ કરવા તત્પર થઈ જા. ઋષિ બોલ્યા, આમ હે સુરથ રાજા, સર્વ શક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયંકર યુદ્ધ થયું. ભયંકર અસ્ત્ર-શસ્ત્રથી સર્વલોકને માટે ભયંકર એવું બંનેનું યુદ્ધ થયું. અંબિકા દેવીના તમામ અસ્ત્રો-શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર હુંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો. શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજારો બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા. તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના તે ધનુષ્યને એક જ બાણે છેદી નાખ્યું. ધનુષ્ય છેદાયું કે તુરંત જ શુંભે શક્તિ ઉપાડી, પરંતુ તે પ્રહાર કરે તે પહેલાં જ દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું અને શક્તિશસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ તથા ચંદ્રના સેંકડો કિરણ ચમકે તેવી ઢાલ લઈને દેવી સામે દોડ્યો. આમ દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો અને પછી એ જ બાણથી શુંભના રથ, ઘોડાઓ, સારથીઓનો નાશ કર્યો. તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદ્ગર નામનું શસ્ત્ર ઉપાડ્યું, પરંતુ દેવીએ તેનો બાણ મારી છેદી નાખ્યું. મુદ્ગરનો નાશ થતાં દૈત્યશ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો અને તેણે દેવીની છાતી પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી, જેથી તે જમીન ઉપર પટકાયો. જમીન પર પડેલો દૈત્ય શુંભે એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો. આકાશમાં નોંધારા દેવીએ શુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું. આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહુયુદ્ધ ઋષિમુનિઓ તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું. આમ અંબિકા દેવીએ આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુયુદ્ધ કર્યું. પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ઘુમાવીને પૃથ્વી પર નાખ્યો અને પૃથ્વી પર પટકાતા જ શુંભ ફરી ઊભો થઈ ગયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા દોડ્યો. આમ દોડી આવતા રાક્ષસને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખ્યું અને ધરતી ઉપર પછડાયો અને દેવીના ત્રિશૂળથી હણાયેલો શુંભ નિષ્પ્રાણ થઈ ધરતી ઉપર પડ્યો અને તેના પડવાના આઘાતથી પૃથ્વી, સમુદ્ર અને 7 દ્વીપ સહિત પર્વતો કાંપી ઉઠ્યા. આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું. શુંભના સમયમાં ઉત્પાત સૂચક ઉલ્કાપાતવાળા ગ્રહોનું નિર્માણ થયેલું તે શુંભના ધરતી ઉપર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી. શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવન તોફાન છોડી શાંત પડ્યા અને ભગવાન સૂર્યનારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેદીપ્યમાન બન્યા.
એતિ શ્રી દુર્ગા સપ્તશદી પાઠે શુંભવધ નામનો 10મો અધ્યાય। તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચંડી પાઠમાંનો 9મો અને 10મો અધ્યાય સાંભળ્યો કે જેમાં શુંભ નિશુંભના વધની કથા સાંભળી। હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે 11મો અધ્યાય સાંભળીશું કે જેમાં દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ તથા દેવોએ દેવતાઓને આપેલું વરદાનની કથા સાંભળીશું। તો આશા છે કે આપ સૌ લોકો આ જ રીતે અમારી સાથે આગળનો ચંડી પાઠ પણ સાંભળશો। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।